એક 7 વર્ષના નિર્દોષ બાળક માટે માતાનો પ્રેમ એ એક અમૂલ્ય ભેટ હોય છે. પરંતુ નસીબ ક્રૂર હતું. બાળકની માતાનું ગંભીર બીમારીને કારણે અવસાન થાય છે. એક પિતા તરીકે તે પોતાનું હૃદય દુઃખથી ભરાઈ જતું. તે જોઈ શકતો નહોતો. તેને વિચાર્યું કે જો હું પુનઃ લગ્ન કરીશ તો મારા દીકરાને ફરી માતાનો પ્રેમ મળશે. પિતા લગ્ન કરે છે અને નવો જીવનસાથી તેના ઘરમાં આવે છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું. પિતા ખુશ હતા કે તેમના દીકરાને નવી માતા મળશે જે તેને મમતા અને પ્રેમ આપશે. એક દિવસ પિતા વિચારી રહ્યા હતા, શું મારું બાળક નવી માતાથી ખુશ છે? શું તેને પોતાની જૂની માતાની યાદ આવે છે? તેમને મનમાં અસંખ્ય પ્રશ્નો થવા લાગ્યા. અંતે તેમને પોતાના દીકરાને બોલાવ્યો અને પૂછ્યું, બેટા, તારી નવી માતા અને તારી જૂની માતા વચ્ચે તને શું ફરક લાગે છે? બાળક થોડો ચૂપ રહ્યો. પછી ધીમા અવાજે કહ્યું, મારી જૂની માતા જૂઠી હતી અને આ નવી માતા સાચી છે. પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આંખો ફાટી નીકળી. તેમણે તરત જ પૂછ્યું, મારા બેટા, એ કેવી રીતે? તારી જૂની માતા જેને તને પ્રેમ આપ્યો, ઉછેર્યો, તે તને જુઠ્ઠી કેમ લાગે છે? બાળકે મૃદુ અવાજે જવાબ આપ્યો, મારી જૂની માતા હંમેશા કહેતી કે જો હું મજા કરીશ, રમવા જઈશ તો મને ખાવાનું નહીં આપે. છતાં જ્યારે હું મજા કરતો, રમવા જતો, તે આખા ગામમાં શોધીને મને પાછી લાવતી અને પોતાના હાથથી ખવડાવતી. પણ મારી નવી માતા પણ એ જ કહે છે કે જો હું મજા કરીશ તો મને ખાવાનું નહીં આપે અને આજે આખો દિવસ ભૂખ્યો જ રહી ગયો. આ શબ્દો સાંભળીને પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમના મનમાં ભાન થયું કે માતાનું પ્રેમાળ હૃદય અનન્ય અને અસાધારણ હોય છે. સોતેલી માતા પ્રેમ આપવા ઈચ્છે છે, પરંતુ વાસ્તવિક માતાનો ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ કોઈનાથી સમાન થઈ શકે નહીં. ત્યારે પિતાએ નક્કી કર્યું કે હવે તેઓ પોતે પોતાના દીકરાની સંભાળ રાખશે. મમતાના સંબંધની ઊંડાઈ તેમને સમજી લીધી. દુનિયામાં માતા જેવું બીજું કંઈ નથી. માતાનું સ્થાન કોઈ લઈ શકતું નથી. માતા માત્ર જન્મ આપતી નથી, પણ જીવનભર બાળક માટે જીવતી રહે છે. એટલા માટે દરેકને સન્માન અને પ્રેમ સાથે પોતાના માતા પિતાની કાળજી રાખવી જોઈએ. મંદિરમાં જઈને પ્રાર્થના કરતાં પહેલાં તમારા માતા પિતાની સેવા કરવી એ સાચી પૂજા છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.